રામ જય સિયારામ. આપણે ઓખા હરણ ચાલે છે. ઓખા હરણમાં કાલે જોયું કે અનિરુદ્ધને બાણાસુર છે ને પકડી લે છે અને પકડી અને જેલની અંદર પૂરી દે છે. બીજી બાજુ દ્વારિકાની અંદર 4 મહિના વીતી ગયા પણ અનિરુદ્ધના કઈ સમાચાર નથી. એટલે ઘરના લોકો, ભગવાન કૃષ્ણ, એમની પત્નીઓ આ બધા અત્યંત વ્યાકુળ થઈ ગયા કે ભાઈ હવે કરવું શું, આના કઈ સરનામા તો મળતા નથી. એટલે એક દિવસ નારદજી ત્યાં આવ્યા. ભગવાન કૃષ્ણ નારદજીનું સ્વાગત કરે છે, સત્કાર કરે છે અને નારદજીને પૂછે છે કે અમારા અનિરુદ્ધ ઘણા દિવસ ત્યાં ક્યાંક વયા ગયા છે અને એનો કઈ સમાચાર કે કઈ પતો નથી. બધી વાત કરી ત્યારે નારદજીએ કીધું કે તમારા અનિરુદ્ધને તો આ રીતે ચિત્રલેખા લઈ ગઈ હતી, અત્યારે સોનિતપુરમાં છે, બાણાસુરની દીકરી ઉષા સાથે એમના લગ્ન થયા છે અને અત્યારે બાણાસુરે એને જેલમાં પૂર્યા છે. આવી બધી વાત નારદજીએ ભગવાન કૃષ્ણને કરી. એટલે યદુવંશીને તો અનિરુદ્ધ પ્રાણથી પણ પ્યારા હતા. એટલે 12 અક્ષોહિણી સેના લઈને બધાએ સોનિતપુર ઉપર ચડાઈ કરી દીધી. ભગવાન કૃષ્ણ ગયા, બલરામજી ગયા, પ્રદ્યુમ્ન, સાત્યકી, ગદ, સાંબ, સારણ, નંદ, ઉપનંદ, ભદ્ર અને આ બધા લોકો મોટી બધી 12 અક્ષોહિણી સેના લઈ અને ગયા અને બાણાસુરની આખી રાજધાનીને ઘેરી લીધા. હવે બાણાસુર બારે નતો નીકળતો મોટી બધી સેના જોઈને. એટલે યદુવંશી લોકોએ એના નગરમાં તોડફોડ ચાલુ કરી, એમના બગીચાઓમાં તોડફોડ ચાલુ કરી. અહીંયા લખે છે કે એમના દરવાજાને ને દિવાલોને, કિલ્લાની દિવાલોને તોડી ફોડી નાખી. આ તોડફોડ કરી ને પછી બાણાસુરને ક્રોધ આવ્યો. પછી બાણાસુરને એમ થયું કે આવું થોડું ચાલે, આ તો મારા નગરને તહસ નહસ કરી નાખશે. એટલે બાણાસુર પર 12 અક્ષોહિણી સેના લઈને નીકળો. એક બાજુ કૃષ્ણની 12 અક્ષોહિણી સેના છે તો બીજી બાજુ બાણાસુરની પણ 12 અક્ષોહિણી સેના છે. બેયની 12 અક્ષોહિણી સેના છે. પણ મજાની વાત એ છે કે કૃષ્ણ અહીંયા પ્રબળ છે, કારણ કે કૃષ્ણ પાસે અનેક મહારથીઓ છે. કૃષ્ણના પક્ષમાં જે લડવા વાળા હતા એ અનેક મહારથીઓ હતા. બાણાસુરના પક્ષમાં તો કેવલ બાણાસુર અને એનો મંત્રી કહેવાય એક જ મહારથી હતા. તો ઘમાસાન યુદ્ધ ચાલુ થઈ ગયું. આ યુદ્ધ જોવા માટે દેવતાઓ આકાશમાં જમા થઈ ગયા. ભગવાન શંકર અને કૃષ્ણનું યુદ્ધ થયું. આપણે એમ કહે કે શંકર ભગવાન અને કૃષ્ણ હારે લડાઈ કરે છે. કૃષ્ણ તો શંકર ભગવાનના ઈષ્ટ છે, રામ તો શંકર ભગવાનના ઈષ્ટ છે. તો આ યુદ્ધ કેવી રીતે? તો કે ભક્ત માટે. શિવજીએ વરદાન આપ્યું હતું કે બાણાસુર હું તારી નગરીની રક્ષા કરીશ. એ ભક્તને વરદાન આપ્યું હતું એટલે શિવજી કૃષ્ણ સામે લડાઈ કરે છે. ભલે ઈષ્ટ સામે, માલિક સામે ભલે લડાઈ કરવી પડે, પણ જે શરણમાં ભક્ત આવ્યો છે એ ભક્તની રક્ષા કરવી શિવજીનું વચન છે. એટલે જ શિવજીને અવધર દાની કહેવામાં આવે છે કે શિવજી કૃપા કરે ને પછી એ ભક્તનો પક્ષ છોડતા નથી. એકવાર શિવજી હૃદયથી કૃપા કરે પછી ભક્તનો પક્ષ છોડતા નથી. તો શિવજી અને કૃષ્ણની લડાઈ ચાલુ થઈ. પ્રદ્યુમ્ન અને કાર્તિકેયની લડાઈ ચાલુ થઈ. બલરામજી તો બબે હારે લડતા હતા, કારણ કે જોરુકા હતા ને. કુંભાંડ અને કુંભકર્ણ નામના 2 યોદ્ધા હારે લડતા હતા અને બાણાસુર હારે સાંબ લડતો હતો. બાણાસુર હારે સાંબ લડાઈ કરતો હતો. નહીં, સોરી, બાણાસુરના પુત્ર હારે સાંબ લડાઈ કરતો હતો અને બાણાસુર હારે સાત્યકી લડાઈ કરતો હતો. આ રીતે યુદ્ધ ચાલુ થઈ ગયું છે. દેવતાઓ, ઋષિ, મુનિ, સિદ્ધ, ચારણ, ગંધર્વ બધા લોકો આ યુદ્ધ જોવા માટે આકાશમાં વિમાન લઈ લઈને પહોંચી ગયા છે.
શંકર ભગવાનના ભૂત, પ્રેત, પ્રમદગણ, ડાકીની, સાકીની, વેતાલ, પિશાચ એ બધા પણ આમાં લડાઈ કરવા આવી ગયા. કારણ કે સ્વયં શિવજી લડાઈ કરતા હોય તો એના પક્ષના ભૂત પ્રેતે લડાઈ તો કરવાના છે ને. એટલે શિવજીના પક્ષના જે ભૂત પ્રેત હતા એ પણ લડાઈ કરવા માંડ્યા હતા. બધા લડાઈમાં લાગી ગયા હતા. તો આવડી મોટી લડાઈ હાલતી હતી એમાં મહાદેવે અનેક અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવના બધા અસ્ત્ર શસ્ત્રને તોડી ફોડી નાખ્યા. તો અહીંયા લખે છે કે મહાદેવે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું તો ભગવાન કૃષ્ણએ પણ બ્રહ્માસ્ત્ર ચલાવીને શિવજીના અસ્ત્રને વિફળ કરી દીધું. પછી શિવજીએ વાયવ અસ્ત્ર ચલાવ્યું તો ભગવાને પર્વત અસ્ત્ર ચલાવ્યું. વાયવ અસ્ત્ર એટલે વાયુ ફૂંકાય. શિવજીએ જયારે વાયવ અસ્ત્ર ચલાવ્યું ત્યારે વાવાઝોડું આવ્યું, તો એ વાવાઝોડુને દૂર કરવા કૃષ્ણ ભગવાને પર્વત અસ્ત્ર ચલાવ્યું. મતલબ એ હવાની વચ્ચે પર્વત મૂકી દીધો એટલે પર્વતમાં હવા ભટકાઈ ભટકાઈને શાંત થઈ ગઈ. પછી શિવજીએ આગ્નેય અસ્ત્ર ચલાવ્યું જેના કારણે અગ્નિની વરસાદ થાય. તો કૃષ્ણ ભગવાને પર્જન્ય અસ્ત્ર ચલાવ્યું. પર્જન્ય એટલે વરસાદ થાય. વરસાદનું અસ્ત્ર ચલાવીને એ અગ્નિને શાંત કરી દીધી કૃષ્ણ ભગવાને. પછી શિવજી પાસે છેલ્લું હથિયાર હતું એમનું ત્રિશુલ. તો શિવજીએ પાશુપત અસ્ત્ર ચલાવ્યું તો ઠાકોરજીએ કૃષ્ણએ નારાયણ અસ્ત્ર ચલાવ્યું અને નારાયણ અસ્ત્ર ચલાવીને એને શાંત કરી દીધું. આ રીતે શિવજીને કૃષ્ણની લડાઈ થતી હતી. એ લડાઈમાં બેમાંથી કોઈ હારવાનું નામ લેતું નહોતું. બેમાંથી કોઈ હારતા નહોતા. એવી કૃષ્ણની શિવજીની લડાઈ જામી. તો કાનુડાએ વિચાર્યું કે મહાદેવને હું મારવાનો તો છું નહીં, કારણ કે મહાદેવ એ ભગવાન છે અને ભક્ત છે, તો એને તો કૃષ્ણ ભગવાન મારવાના નથી. એટલે કૃષ્ણએ નક્કી કર્યું કે મહાદેવને છે ને રસ્તા વચ્ચેથી હટાડી દઉં, એટલે એ હટી જાય તો બાણાસુર હારે હું લડાઈ કરી શકું ને મહાદેવને મારે મારવા તો છે નહીં. એટલે ભગવાન કૃષ્ણએ ઝુંભણાસ્ત્ર ચલાવ્યું. ઝુંભણાસ્ત્ર ચલાવે ને એટલે સામે વાળાને બગા આવવા માંડે, નીંદર આવવા માંડે, આળસ આવવા માંડે ને પ્રમાદ આવવા માંડે. તો ઈ અસ્ત્ર ચલાવ્યું ને તો શિવજી મોટા મોટા બગા ખાવા માંડ્યા, નીંદર કરવા માંડ્યા, રથ ઉપર પડી આંખ બંધ કરીને બગા ખાવા માંડ્યા. એટલે મહાદેવ થી છૂટી મળી એટલે ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુરની સેનાનો સંહાર કરવા માંડ્યા. બાણાસુરની સેનાનો મોટો બધો સંહાર ચાલુ કરે છે ભગવાન કૃષ્ણ. બીજી બાજુ પ્રદ્યુમ્નએ બાણોની બૌછારથી કાર્તિકેયને ઘાયલ કરી દીધો અને એના અંગમાંથી રક્તની ધારા ચાલુ થઈ ગઈ. એટલે એ મોર ઉપર બેસી અને કાર્તિકેય ભાગી ગયા. પછી બલરામજીએ મુસલની ચોટથી કુંભાંડ અને કુંભકર્ણને ઘાયલ કરી દીધા, એટલે રણભૂમિમાં એ પણ પડી ગયા. આ રીતે બાણાસુરની સેના તિત્તર બિત્તર થઈ ગઈ. ચારે તરફથી બાણાસુરની સેના થાકવા માંડી. મતલબ આ લોકોએ એવું ઘમાસાન યુદ્ધ કર્યું કે ધીરે ધીરે બાણાસુરની સેના સમાપ્ત થવા માંડી. તો ભગવાન કૃષ્ણએ જોયું કે બાણાસુરની સેના તિત્તર બિત્તર થઈ ગઈ છે, તહસ નહસ થઈ ગઈ છે, એટલે હવે બાણાસુરને પકડવો સહેલો પડશે. અને બીજી બાજુ બાણાસુરે જોયું કે મારી સેના તિત્તર બિત્તર થઈ ગઈ છે, તો એને બહુ ક્રોધ આવ્યો. બાણાસુરને અતિશય ક્રોધ આવ્યો અને એને ગુસ્સામાં આવીને સાત્યકીને છોડી દીધો અને કૃષ્ણ ઉપર આક્રમણ કર્યું. હવે બાણાસુર અને કૃષ્ણ આમને સામને આવી ગયા હતા. કારણ કે સીધું એનું યુદ્ધ હવે બાણાસુર હારે થયું કૃષ્ણ ભગવાનનું. અને કૃષ્ણ ભગવાનની એવી જ ઈચ્છા હતી કે બાણાસુર સામે આવી જાય તો જલ્દી આ યુદ્ધને હું પૂરું કરી દઉં. તો બાણાસુર અને કૃષ્ણનું યુદ્ધ ચાલુ થયું છે. બાણાસુરે 500 હાથમાં બબે બાણ, એક એક હાથમાં બબે બાણ ચડાવ્યા, 1000 બાણ ચડાવ્યા 500 ધનુષની ઉપર. અને ભગવાન કૃષ્ણને મારવા તૈયાર થઈ ગયો,
પણ શું કૃષ્ણ ભગવાનની સ્ફૂર્તિ હતી, એવી કૃષ્ણ ભગવાનની સ્ફૂર્તિ હતી કે એને સારથીને મારી નાખ્યા, રથ તોડી નાખ્યો અને બાણાસુરના 1000 બાણ પણ તોડી નાખ્યા, ઘોડાઓને ઘાયલ કરી નાખ્યા અને પછી કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો, જાણે જીતી ગયા હોય એવો શંખ વગાડ્યો. મતલબ બાણાસુર 500 તીર છોડે એ પેલા તો ભગવાને એના 500 તીરને તહસ નહસ કરી નાખ્યા, તહસ નહસ કરી નાખે છે, તોડી ફોડી નાખે છે. હવે બાણાસુર શું કરે? બિચારા પાસે રથ નહોતો, ઘોડા નહોતા અને નીચે આવી ગયો બાણાસુર જમીન ઉપર અને એના હાથમાં તીર કામ થાય નહોતા. એટલે કૃષ્ણ ભગવાન બાણાસુર નો વધ કરે એ પેલા કોટરા નામની એક કુળદેવી હતી, બાણાસુરની ધર્મની માતા હતી, નામ હતું કોટરા. એ કોટરા બાણાસુરના રક્ષણ માટે નંગ ધડંગ અવસ્થામાં, નગ્ન અવસ્થામાં કૃષ્ણ ભગવાનની સામે આવીને ઉભી રહી જાય છે. કૃષ્ણ ભગવાનની સામે આવીને ઉભી રહી ગઈ કારણ કે દેવીને ખબર હતી કે કૃષ્ણ ભગવાન નગ્ન સ્ત્રી તરફ દ્રષ્ટિ કરતા નથી. કૃષ્ણ ભગવાન નગ્ન સ્ત્રી તરફ દ્રષ્ટિ કરતા નથી. ઈ છે ને ઓલી દેવીને ખબર હતી. એટલે બાણાસુરને બચાવવા માટે નગ્ન અવસ્થામાં આવી ગઈ એટલે કૃષ્ણ ભગવાને મોઢું ફેરવી લીધું. એની ઉપર દ્રષ્ટિ ન પડે એટલે મોઢું ફેરવી લીધું. એટલે બાણાસુરને ભાગવાનો મોકો મળી ગયો અને બાણાસુર પોતાના નગરમાં ભાગી ગયો. કહેવાનો ભાવ છે કૃષ્ણ સામે ટકવું બાણાસુર માટે બહુ મુશ્કેલ હતું એટલે બાણાસુર ભાગી ગયો. અને જ્યારે આ ચરિત્ર રમેશ બાબાના મુખે સાંભળ્યું ત્યારે રમેશ બાબા આમાં એમ કહેતા હતા કે કૃષ્ણ ભગવાન દેખાડે છે કે કોઈ પણ સ્ત્રી હોય એને નગ્ન અવસ્થામાં જોવાથી પાપ લાગે છે. એને નગ્ન અવસ્થા એટલે નગ્ન અવસ્થાની સ્ત્રીના દર્શન કરવા જોઈએ નહીં, મોઢું ફેરવી લેવું જોઈએ એવું કૃષ્ણ આ મતલબ લીલા દ્વારા શિક્ષા આપે છે. આવું મેં રમેશ બાબાના મુખે 12 વર્ષ પહેલા સાંભળેલું છે પણ આજે પણ મને યાદ છે. મનુષ્યએ મર્યાદાનું પાલન કરવું જોઈએ એવું કૃષ્ણ ભગવાન અહીંયા બધાને શીખવાડે છે. તો બીજી બાજુ શંકર ભગવાનને બગાસા આવતા હતા તો શંકર ભગવાન પાછા જાગ્રત થયા. જાગ્રત થયા અને શંકર ભગવાને એક બાણ છોડ્યું, એનું નામ હતું જ્વર. એને કહેવાય માહેશ્વર જ્વર. માહેશ્વર એટલે મહેશ્વર, મહાદેવનો જ્વર. અને જ્વરનો અર્થ થાય છે તાવ. મતલબ ઈ તીર કોઈને લાગે ને તો સામેના વ્યક્તિને તાવ આવી જાય. તાવ આવી અને એ પડી જાય અને તાવ આવે પછી વ્યક્તિ લડી શકે નહીં. કારણ કે તાવ આવે ને એટલે વ્યક્તિ કમજોર બની જાય, એના શરીરની શક્તિ છીણ થઈ જાય. એટલે શિવજીએ કૃષ્ણ ઉપર માહેશ્વર જ્વર તાવનું બાણ છોડ્યું. તો કૃષ્ણ ભગવાને વૈષ્ણવ જ્વર છોડ્યો. આ એ માહેશ્વર જ્વર છોડ્યો તો કૃષ્ણ ભગવાન જ્વર છોડે છે વૈષ્ણવ જ્વર. તો એ વૈષ્ણવ જ્વર અને માહેશ્વર જ્વર એ બે ની અંદર લડાઈ ચાલુ થઈ ગઈ. કૃષ્ણ ભગવાનનો તાવ અને મહાદેવનો તાવ, એ તાવ વચ્ચે લડાઈ થઈ ગઈ. તો અંતે ધીરે ધીરે કૃષ્ણ ભગવાનનો જે તાવ હતો, કૃષ્ણ ભગવાનનું જે તીર હતું એ તીરે શિવજીના તાવને હેરાન પરેશાન કરી મૂક્યો. અંતે એને હારવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. કારણ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે કૃષ્ણનું જે તીર નીકળે છે એ તીર પણ મહાદેવના તાવને ભારે પડે છે. એનું કારણ છે કે કૃષ્ણ કોઈ સાધારણ નથી, સાક્ષાત ભગવાન છે. અને ભગવાન જો હારી જાય તો પછી ભગવાનની શરણમાં જવાનો અર્થ શું? આપણે ભગવાનની શરણમાં એટલે જાય છે ભગવાન આપણે કાળમાંથી છોડાવે. તો ભગવાન પોતે જો યુદ્ધમાં હારી જતા હોય તો એ આપણે કાળથી કઈ રીતે બચાવી શકે? પણ ભગવાન ક્યારેય હારતા નથી એવું ભગવાન શ્રીમદ ભાગવત દ્વારા દેખાડે છે. એટલે આ રીતે બે જ્વર લડે છે, એમાં શિવજીનો જ્વર હારી જશે અને પછી સ્તુતિ કરશે. એ સ્તુતિ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.